નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. છેલ્લે આપણે અયસ્ક અને ગેંગનું અલગીકરણ એ જોઈ ગયા છીએ પ્રીવિયસ લેક્ચરની અંદર. હવે આપણે ચેપ્ટરની અંદર થોડાક આગળ વધીએ તો એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ 6.3 આપણી ટેક્સ્ટ બુકની અંદર 6.3 પોઈન્ટ સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત એટલે કે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. તો આ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ મિત્રો એટલે અયસ્કમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કરતા હોઈએ તો અમુક પોઈન્ટ એમના જાણવા આપણા માટે જરૂરી છે. ઉદાહરણ તરીકે કાચી ધાતુને પૃથ્વીના પોપડામાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે એમની સાથે ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. અમુક અશુદ્ધિઓ એ સહેલાઈથી અલગીકૃત થઈ શકતી હોય છે જ્યારે અમુક અશુદ્ધિઓ સહેલાઈથી અલગીકૃત થતી નથી. એટલે આપણે અમુક બાબતોને ધ્યાનમાં રાખીને એમનું અલગીકરણ કરીએ છીએ. તો આ અલગીકરણ કરતા પહેલા એમના અમુક પોઈન્ટ સમજી લઈએ કે સામાન્ય રીતે જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરીએ છીએ એટલે કે ધાતુ આપણે મેળવીએ છીએ તો શેમાંથી ધાતુ સહેલાઈથી મળી જાય. તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીએ તો આપણને ધાતુ સહેલાઈથી મળી જાય. આ ધાતુના રિડક્શન માટેની પ્રક્રિયાઓ તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા છો. આ ઉપરાંત ધોરણ 10 ની અંદર પણ તમે અમુક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂક્યા કે ધાતુના જો કોઈ ઓક્સાઇડ હોય તો એ ઓક્સાઇડનું સહેલાઈથી રિડક્શન થઈને અહીંયા ધાતુને અલગીકૃત કરી શકાય. જો સહેલાઈથી રિડક્શન થતું ન હોય તો યોગ્ય રિડક્શન કર્તાની હાજરીમાં યોગ્ય તાપમાને પ્રક્રિયા કરીને પણ એનું સહેલાઈથી રિડક્શન કરી શકાય. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાંથી મળતી અયસ્ક એ સલ્ફાઇડ યુક્ત સંયોજનોનું મિશ્રણ પણ ધરાવતી હોય છે. તો સલ્ફાઇડ યુક્ત ધાતુનું રિડક્શન સહેલાઈથી કરી શકાતું નથી. માટે આવા કિસ્સામાં આ સલ્ફાઇડ યુક્ત ધાતુને તેમના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરવામાં આવે. ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરીને પછી એમનું ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને ધાતુ સહેલાઈથી મેળવી શકાય. તો કહેવાનો મતલબ કે પૃથ્વીના પોપડામાંથી મળતી જે અયસ્ક છે એ અયસ્કનું સૌપ્રથમ એમના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવું. બરાબર. તો હકીકતમાં સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું જે નિષ્કર્ષણ છે બરાબર એમના માટે તમારે અહીંયા બે પોઈન્ટ યાદ રાખવા અગત્યના છે. બરાબર. તો સૌપ્રથમ એમનો પહેલો પોઈન્ટ કે અહીંયા જે મેં કીધું એમ બે પોઈન્ટ કે ધાતુના ઓક્સાઇડની અંદર એમનું રૂપાંતરણ કરવામાં આવે. તો પહેલો પોઈન્ટ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ. એમના પછીનો યાદ રાખવાનો બીજો પોઈન્ટ કે ઉદાહરણ તરીકે આપણી પાસે હવે ઓક્સાઇડની અંદર કાચી ધાતુનું સંયોજન આવી ગયું. તો મિત્રો હવે અમારી ધાતુનું અલગીકરણ કરવું હોય તો કેવી રીતના કરી શકાય કે ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાની હાજરીમાં રિડક્શન કરીને અહીંયા ધાતુને અલગીકૃત કરી શકાય. તો બીજો પોઈન્ટ એ યાદ રાખીએ કે ઓક્સાઇડનું
રિડક્શન. આ ઓક્સાઇડનું રિડક્શન એ યોગ્ય રિડક્શન કર્તાની હાજરીમાં આપણે એનું રિડક્શન કરવાનું. તો ક્યાં ક્યાં રિડક્શન કરતા પદાર્થો વપરાય છે આપણે આગળ પ્રક્રિયાઓની અંદર ચર્ચા કરશું. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખીએ કે અપરિષ્કૃત જે ધાતુ છે એનું નિષ્કર્ષણ કરીને કેવી રીતના અહીંયા ધાતુમાં અલગીકૃત કરી શકાય. તો પહેલો પોઈન્ટ, ધાતુના ઓક્સાઇડમાં શું કરવાનું? રૂપાંતર. એના પછી એ ઓક્સાઇડનું શું કરવાનું? રિડક્શન. ઓક્સાઇડનું રિડક્શન કરશો એટલે તમને અહીંયા ધાતુ મળશે. બરાબર? તો આમના આધાર ઉપર ધાતુના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. તો જોઈએ અહીંયા ધાતુના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવા માટેની અલગ પદ્ધતિઓ કઈ? બરાબર? એમાંની મુખ્ય બે પદ્ધતિઓ એ અગત્યની. તો એમાંની મુખ્ય બે પદ્ધતિઓ છે. બરાબર? એ બે પદ્ધતિઓની અંદર પહેલી પદ્ધતિ એ નિસ્તાપન પદ્ધતિ છે. તમે ધોરણ 11 ની અંદર આ નિસ્તાપન પદ્ધતિ માટે એક શબ્દ ભણી ગયા છો, કેલ્સિનેશન. એક આ કેલ્સિનેશન પદ્ધતિ છે. એના પછીની બીજી પદ્ધતિ જે છે એ ભુંજન પદ્ધતિ. તો મિત્રો આ બે પદ્ધતિઓ દ્વારા તમે ધાતુના ઓક્સાઇડની અંદર એમનું અયસ્કનું રૂપાંતરણ તમે ધાતુના ઓક્સાઇડની અંદર કરી શકો. બરાબર? જોતા જઈએ ઉદાહરણો કે કેવી રીતના એનું રૂપાંતરણ થાય છે. બરાબર? તો પહેલી જ પદ્ધતિ જોઈએ નિસ્તાપન પદ્ધતિ. તો નિસ્તાપન પદ્ધતિની અંદર સૌપ્રથમ કોઈ ધાતુના ઓક્સાઇડ છે એની સાથે અશુદ્ધિઓ છે તો એનું ઓક્સાઇડની અંદર આપણે રૂપાંતરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો અહીંયા એમની પહેલી પ્રક્રિયા કે ઉદાહરણ તરીકે આપણી પાસે Fe2O3 XH2O આવો કોઈ એક આયનનો ઓક્સાઇડ. આ અયસ્કને અહીંયા ગરમ કરવામાં આવે તો અહીંયા ગરમ કરીને એમાંથી Fe2O3 XH2O. તો મિત્રો આવી રીતના જો હવે Fe2O3 આપણને મળે અહીંયા સંયોજિત સ્વરૂપે ગરમ કરીને પાણીની વરાળ અહીંયા દૂર થઈ જાય છે. હવે આપણને મળતું જે સંયોજન છે જો Fe2O3 છે શું? આ ધાતુનો ઓક્સાઇડ. તો આપણે અહીંયા આ અયસ્કને શેમાં રૂપાંતરિત કર્યું? ધાતુના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કર્યું. તો આ ધાતુના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરવા માટેની નિસ્તાપન કેલ્સિનેશન પદ્ધતિ. બરાબર? તો અહીંયા આ પહેલી પદ્ધતિ. એમના પછીની બીજી પદ્ધતિ કે ઉદાહરણ તરીકે ચલો અહીંયા હું કોઈ ધાતુનો બીજું કોઈ સંયોજન લઈ લઉં છું કે ફોર એક્ઝામ્પલ ZnCO3 ઝિંક કાર્બોનેટ. બરાબર? Zn+2 CO3 - 2 ZnCO3. ચલો અહીંયા ZnCO3 માંથી મારે એનું ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવું છે. તો ZnCO3 ને અહીંયા ગરમ કરવામાં આવે. તો અહીંયા ગરમ કરીને અહીંયા એમના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે ZnO ઝિંકનો ઓક્સાઇડ પ્લસ અહીંયા કાર્બોનેટ સંયોજન છે માટે અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીં છૂટો પડશે. અહીંયા Fe2O3 સોલિડ અવસ્થા, અહીંયા ગેસિયસ ફોર્મ. બરાબર? તો અહીંયા ZnCO3 માંથી અહીંયા જુઓ ઝિંક બની ગયું. રાસાયણિક પ્રક્રિયાને બંને બાજુએ પરમાણુની દ્રષ્ટિએ ચેક કરી લઈએ કે સંતુલિત છે કે નહીં. આ બાજુ ઝિંક 1 છે, જમણી બાજુ જુઓ ઝિંક 1. આ બાજુ કાર્બન 1 છે, અહીંયા કાર્બન 1. આ બાજુ ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન 1 અને અહીંયા 2. 1 + 2 3. તો પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત છે. તો આપણે કઈ એનું સંતુલન કરવાની જરૂર નથી. એમના પછીની ત્રીજી એક રાસાયણિક પ્રક્રિયા કે અમુક અયસ્ક બે સંયોજનોનું મિશ્રણ હોય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અહીંયા ZnCO3 પ્લસ ચલો અહીંયા MgCO3. બરાબર? અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પણ એ સંયોજિત સ્વરૂપે તમે લઈ શકો છો. ચલો અહીંયા ગરમ કરવામાં આવે છે. અહીંયા તમે ગરમ કરો
હવે અહીંયા ZnCO3 માંથી ZnO બનશે સોલિડ અવસ્થાની અંદર પ્લસ મેગ્નેશિયમ છે તો અહીંયા MgO મેગ્નેશિયમનો અહીંયા ઓક્સાઇડ બને. આ સિવાય બંનેની અંદર કાર્બોનેટ છે તો પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે મિત્રો. રાસાયણિક પ્રક્રિયાને પરમાણુની દ્રષ્ટિએ જોઈએ સમતોલિત છે કે આ બાજુ ઝીંક 1 છે, આ બાજુ ઝીંક 1, અહીંયા Mg1 છે, અહીંયા Mg1. ઓક્સિજન અહીંયા 3 ને 3 6. પહેલા કાર્બન જોઈ લઈએ. કાર્બન 2 છે, ચાલો આ બાજુ કાર્બન 1 છે. તો સૌપ્રથમ તો પહેલા આપણે કાર્બન ને આગળ 2 મૂકી દઈએ જેથી કરીને 2 કાર્બન થઈ જાય. ઓક્સિજન જોઈએ 3 ને 3 6. અહીંયા 1 પ્લસ 2 ઓક્સિજન 2 ને અહીંયા 2 પ્લસ 2 into 2 4. તો અહીંયા 1 2 અને આ 4 ને 2 6 3 ને 3 6. પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સમતોલિત થઈ. બરાબર. તો આ નિસ્તાપન પદ્ધતિ છે, આને કેલ્સિનેશન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમના પછીની બીજી પદ્ધતિ જે છે એ અગત્યની પદ્ધતિ છે ભુંજન પદ્ધતિ. તો ભુંજન પદ્ધતિ દ્વારા કેવી રીતના એમના ઓક્સાઇડની અંદર એમનું રૂપાંતરણ કરવામાં આવે છે જોઈએ. તો જ્યારે કોઈ ધાતુ એ સલ્ફાઇડ યુક્ત હોય, ઉદાહરણ તરીકે ZnS, PbS, Cu2S, આવી કોઈ સલ્ફાઇડ યુક્ત ધાતુ અયસ્ક હોય તો એમનું અહીંયા ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવા માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભુંજન પદ્ધતિની અંદર કેવી રીતના એમના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે તો એમના માટેની એક કન્ડિશન યાદ રાખજો કે સામાન્ય રીતે આ પદ્ધતિની અંદર ધારો કે તમારી પાસે જો કોઈ સલ્ફાઇડ યુક્ત ધાતુ છે અને એમનું તમારે એમના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવું છે. ભાઈ મિત્રો, આ સલ્ફાઇડ યુક્ત ધાતુનું શા માટે ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે? કારણ કે ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામીને ધાતુ આપતા હોવાથી એમનું ઓક્સાઇડની અંદર રિડક્શન કરવામાં આવે છે. માટે આ પદ્ધતિનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ કે સલ્ફાઇડ યુક્ત ધાતુ છે તો એમનું ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરીએ છીએ. તો અહીંયા ભુંજન પદ્ધતિ દ્વારા એમના રિડક્શનની પ્રક્રિયાઓ આપણે જોઈએ. કે ઉદાહરણ તરીકે ચાલો અહીંયા આપણી પાસે કોઈ એક ધાતુ છે કે ZnS, ઝિંકનો સલ્ફાઇડ, ઝિંક સલ્ફાઇડ, બરાબર. એમનું આપણે એમના ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવું છે તો કેવી રીતના કરવું? તો અહીંયા કોઈ પણ ધાતુનો કોઈ સલ્ફાઇડ હોય તો એ ધાતુના ગલનબિંદુ કરતા નીચા ગલનબિંદુએ આ સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા ZnS છે તો ZnS ના ગલનબિંદુ કરતા નીચા ગલનબિંદુએ એમને ઓક્સિજનની હાજરીમાં એટલે કે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા ચાલો અહીંયા ઓક્સિજનની હાજરીમાં આપણે એને ગરમ કરીએ છીએ. તો ઓક્સિજનની હાજરીમાં આપણે એને ગરમ કરીએ તો અહીંયા ZnO ઝિંકનો ઓક્સાઇડ બને પ્લસ સલ્ફાઇડ છે તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે SO2 ગેસ. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આ ઉત્પન્ન થતા સલ્ફાઇડમાંથી ઉત્પન્ન થતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ એ પણ તમે ધોરણ 10 ની અંદર H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ જાણો. એ સંપર્ક વિધિની અંદર H2SO4 ના ઉત્પાદનમાં SO2 નો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જો ZnS અને O2 ની પ્રક્રિયા થઈને ZnO અને SO2 બની ગયું. રાસાયણિક પ્રક્રિયા જોઈએ બંને બાજુ બેલેન્સ છે કે નહીં, સંતુલિત છે કે નહીં. આ બાજુ ઝીંક 1, આ બાજુ ઝીંક 1. ચલો આ બાજુ સલ્ફર 1 છે, આ બાજુ સલ્ફર 1 છે. આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 3 છે. બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે ચલો અહીંયા હું આ 2 મૂકી દઉં તો ઓક્સિજન 2 ને 2 કેટલા થઈ ગયા? 4. તો અહીંયા ઓક્સિજન મારે કેટલા કરવા પડશે? 2 * 4. બરાબર. અહીંયા 2 મૂકવો તો ઝીંક પણ 2 થઈ જાય તો અહીંયા ઝીંક પણ શું કરવું પડશે? 2. બરાબર. તો અહીંયા 2 ઝીંક થઈ ગયા. ચલો અહીંયા સલ્ફાઇડ, સલ્ફર કેટલા? સલ્ફર 2 છે. બરાબર. તો સામેની બાજુ સલ્ફર, એ સામેની બાજુ સલ્ફર જો 1 છે. બરાબર. તો અહીંયા 2 સલ્ફર છે તો ઉદાહરણ તરીકે હું અહીંયા 2 સલ્ફર મૂકું છું. હવે ઓક્સિજન જો ઓક્સિજન વધી ગયા કે અહીંયા 2 * 4
આ બાજુ ઓક્સિજન જો 2 * 4 ને 2 6 ઓક્સિજન. તો અહીંયા આ 2 દૂર કરીને અહીંયા હું 3 મૂકી દઉં. તો જો 3 * 6 ઓક્સિજન, 2 ને 4 2 * 4 એટલે 6 ઓક્સિજન, 2 ઝીંક 2 સલ્ફર 2 સલ્ફર. હવે પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ અહીંયા સમતોલિત છે. બરાબર. એના પછીની આવી જ બીજી કોઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ તો અહીંયા ધારો કે PbS લેડ સલ્ફાઇડ ઓક્સિજનની હાજરીમાં અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ છીએ તો અહીંયા લેડનો ઓક્સાઇડ PbO બનશે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસ બનશે. પ્રક્રિયાને સંતુલિત કરી દઈએ સેમ ઉપરની રીતે જ આવી જ રીતના પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ છીએ 2SO2. તો લેડના સલ્ફાઇડમાંથી લેડના ઓક્સાઇડની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવે. એમના પછીનો ધારો કે ત્રીજો કોઈ ઓક્સાઇડ છે Cu2S. ચલો એમની ઓક્સિજનની હાજરીમાં અહીંયા પ્રક્રિયા કરવામાં આવે, ગરમ કરવામાં આવે તો Cu2S માંથી એમનું Cu2O બરાબર કોપરનો અહીંયા ઓક્સાઇડ બને છે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અહીંયા છૂટો પડે છે. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીએ અહીંયા ઓક્સિજન જો કોપર પહેલા તો 2 છે, અહીંયા કોપર 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 ને 3 બરાબર. અહીંયા ઓક્સિજનને આપણે સંતુલિત કરવાના છે. સલ્ફર 1 છે, સામે સલ્ફર 1 છે. હવે ધારો કે હું અહીંયા 2 મૂકી દઉં તો અહીંયા કોપર 4 થઈ ગયું, અહીંયા પણ મારે 2 મૂકવા પડે. સલ્ફર 2 છે તો અહીંયા પણ સલ્ફર મારે 2 મૂકવા પડે. ઓક્સિજન જો 2 * 4 4 ને 2 6 બરાબર. તો અહીંયા કેટલા મૂકવા પડશે? 3 * 6. રાસાયણિક પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ હવે સંતુલિત થઈ ગઈ. આ છેલ્લી પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા થોડી ડિફિકલ્ટ છે બરાબર. ધારો કે એક કોપરના સલ્ફાઇડની સાથે જો કોઈ બીજી અશુદ્ધિઓ હોય જેમ કે આયર્નની અશુદ્ધિઓ હોય, આયર્ન ઓક્સાઇડની અશુદ્ધિઓ હોય તો એ આયર્ન ઓક્સાઇડની અશુદ્ધિઓ ને અલગીકૃત કરવા માટે અહીંયા અલગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ચાલો અહીંયા Cu2S સાથે ધારો કે બીજી પણ આયર્નની અશુદ્ધિ છે. ઉદાહરણ તરીકે આયર્નનો ઓક્સાઇડ છે તો આ આયર્નના ઓક્સાઇડ કે ધારો કે આની અંદર આયર્નનો ઓક્સાઇડ હોય તો આયર્નના ઓક્સાઇડને આપણે કહીએ છીએ FeO. તો આ વધારાનો આની અંદર રહેલો આયર્નનો ઓક્સાઇડ આમને કેમ અલગ કરવો? તો એના માટે પરાવર્તનની જે ભઠ્ઠી છે એ પરાવર્તનની ભઠ્ઠીની અંદર આ પ્રક્રિયા કરીને અહીંયા આયર્નના ઓક્સાઇડને અલગ કરી શકાય. પહેલા આપણે આપણી રીતે વિચારીએ કે આયર્નના ઓક્સાઇડને કેવી રીતના અલગ કરવું. તો આ પ્રક્રિયાની અંદર એક કોપર સલ્ફાઇડ સાથે અહીંયા આયર્નનો જે ઓક્સાઇડ છે એમની અંદર સિલિકા ઉમેરવામાં આવે SiO2. આ SiO2 આની અંદર ઉમેરવામાં આવે છે તો અહીંયા એક નવું સંયોજન બને છે FeSiO3. આ બધું જે સંયોજન છે FeSiO3 બરાબર એ FeSiO3 ને અહીંયા ધાતુમલ તરીકે ઓળખવામાં આવે. 1 માર્કનો અગત્યનો પ્રશ્ન બરાબર. આ FeSiO3 જે બને છે એમને ધાતુમલ કહે છે અથવા તો કોપર મેટેટ બરાબર. તો આ જે ધાતુમલ બને છે આ ધાતુમલનું સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે કે FeSiO3 એ ધાતુમલ છે બરાબર. અહીંયા આ કોપર સલ્ફાઇડમાં રહેલા આયર્ન ઓક્સાઇડને આપણે અલગીકૃત કરીએ છીએ બરાબર. પછી કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડની અંદર આપણે રૂપાંતરણ કરીએ બરાબર. તો આ મુખ્ય એની ધાતુના ઓક્સાઇડમાં એનું રૂપાંતરણ કરવા માટેની પહેલી પદ્ધતિ કે જે આપણે ચર્ચા કરી બરાબર. એમના પછીની બીજી પદ્ધતિ આપણે અહીંયા જોયું હતું કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કેમ કરી શકાય. તો ઉદાહરણ તરીકે એની પ્રક્રિયાને હું અહીંયા લખું છું કે ધારો કે આપણી પાસે કોઈ ધાતુનો ઓક્સાઇડ છે તો ધાતુનો ઓક્સાઇડ ધારો કે MXOY યોગ્ય કોઈ રિડક્શન કરતા પદાર્થ આપણી પાસે રિડક્શન કરતા પદાર્થ કાર્બન એટલે કે કોક CO કાર્બન મોનોક્સાઇડ બરાબર આપણે આગળ ચર્ચા કરશું. ધારો કે અહીંયા હું કાર્બનની હાજરીમાં આનું રિડક્શન કરાવું. ચલો અહીંયા કાર્બનની હાજરીમાં આનું રિડક્શન થઈને અહીંયા ધાતુ અલગ થશે
તો ઉદાહરણ તરીકે આ ધાતુ M CO રાસાયણિક પ્રક્રિયાને પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત કરીએ અહીંયા M નો સહગુણક અહીંયા કેટલા છે x તો અહીંયા મારે x મૂકવા પડશે ચલો અહીંયા ઓક્સિજન y જેટલા છે તો અહીંયા ઓક્સિજન મૂકવા પડશે y જેટલા તો કાર્બન y જેટલા થઈ ગયા મિત્રો તો અહીંયા કાર્બન પણ y જેટલા મૂકવા પડશે આ એની સામાન્ય પ્રક્રિયા છે હવે ઉદાહરણ તરીકે MXOY ની જગ્યાએ હું અહીંયા ZnO ઓક્સાઇડ મૂકી દઉં છું બરાબર અથવા તો Fe2O3 અહીંયા હું મૂકી દઉં છું કાર્બનની સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આયન અલગ પડશે અને છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડશે બરાબર એ આપણે આયનના ડિસ્કશન માટેની વાત ભઠ્ઠીની અંદર આ પ્રક્રિયાને ડીપમાં સમજવાની છે અત્યારે ખાલી આટલું યાદ રાખો કે ધાતુના ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાની હાજરીમાં રિડક્શન કરીને ધાતુને અલગીકૃત કરી શકાય છે